સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેબ્રામાં બાદ હિંમતનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો। હિંમતનગર શહેરમાં પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી। અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવનના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા હતા અને સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેથી રહીશોએ ઠંડકનો અનુભવ કર્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે વરસાદ વરસ્યા બાદ 2 વ્યક્તિને કરંટ લાગ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યા બાદ 2 વ્યક્તિને કરંટ લાગ્યો હતો। હિંમતનગર શહેરના મુખ્ય શાક માર્કેટમાં 2 યુવકોને કરંટ લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિને કરંટ લાગતા સારવાર માટે ખસેડાયો હતો અને 108 મારફતે સ્થાનિકોએ એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બનતા ટાવર ચોક અને શાક માર્કેટ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો, જેથી યુજીવીસીએલના કર્મચારીઓને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મળતી માહિતી અનુસાર દુકાનના કેબલ થકી વીજ કરંટ લાગવાનું સામે આવ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના આગિયોલમાં કાચું ઘર પડતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આગિયોલમાં કાચું ઘર પડતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું। જે મકાન આગિયોલમાં પશુ દવાખાના પાસે આવેલું હતું। જે મકાન કાચું હોવાથી ધરાશાયી થયું હતું અને ઘરમાં સૂતી વૃદ્ધાનું મકાન પડતા તેમનું મોત નીપજ્યું હતું, જેથી સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી, જેથી તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।